जय माताजी मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल में। तो आज આપણે એક એવા સંત ઓલિયાની વાત કરવાની છે કે જે આ ઘોર કળયુગમાં પણ આપણને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે છે તેવા સંતની આજે આપણે વાત કરવાની છે। તો થંબનેલ જોઈ અને તમે સમજી ગયા છો તે સંત છે હડમતિયાના કાળુ બાપુ, જેને મુનિ બાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો તે સંત છે જે પોતાના મોંમાં અનાજનો એક પણ દાણો નથી મૂકતા, પરંતુ આશ્રમમાં કોઈ પણને પ્રસાદ લીધા વગર બહાર નથી નીકળવા દેતા। તે કાળુ બાપુ દર વર્ષે હજારો દીકરીઓના પિતા બને છે, હજારો દીકરીઓના જે સમૂહ લગ્ન દર વર્ષે બાપુ કરાવે છે, તેમજ દર વર્ષે કેટલાય ગામ ધોવાડા, આજુબાજુના ઘણા બધા ગામના ગામ ધોવાડાઓ બાપુ બંધ કરાવે છે। તેમજ હાલના તમે ઘણા બધા મહંતો જોતા હોય છો, ઘણા બધા સંતો જોતા હોય છે, તે મોટી મોટી ફોર વ્હીલો અને હેલિકોપ્ટર લઈ અને પણ સંતો ફરતા હોય છે। પરંતુ જે હડમતિયાના કાળુ બાપુ છે તે આજના યુગના કોઈ પણ આધુનિક સુવિધાનો લાભ ઉઠાવતા નથી। તે પોતાની પાસે કોઈ મોબાઈલ ફોન પણ રાખતા નથી। તે પોતાના શરીર પર કંતાનના કપડાં પહેરે છે, કંતાનના વસ્ત્રો પહેરે છે અને અમુક ચોક્કસ સમયે જ તે પોતાની રૂમમાંથી બહાર આવે છે અને ભક્તોને દર્શન આપે છે। અને ખાસ હાલના જે હોળીનો દિવસ હતો, હોળીના દિવસનો જે મહા ઉત્સવ હોય છે, તે આશ્રમમાંથી દર વર્ષે એક વખત શામળા બાપુની જે શોભાયાત્રા ગામમાં કાઢવામાં આવે છે અને જે શોભાયાત્રા પાછી આવે છે આશ્રમમાં, ત્યારે હજારો દીકરીઓ, કેટલી હજારો દીકરીઓ ત્યાં આવે છે સામૈયા કરવા માટે, અને તે બધી જ દીકરીઓને બાપુ રોકડા પૈસા આપે છે અને તે બધી જ દીકરીઓને બાપુ પહેરવા માટે ડ્રેસ પણ આપે છે। તો આ વર્ષે જે હોળીનો દિવસ હતો, તે હોળીના દિવસે તો એટલું પબ્લિક હતું કે જે દીકરીઓની સામૈયાની લાઈન હતી તે સવારથી ચાલુ હતી અને રાત સુધી તે સામૈયાની લાઈન ચાલુ હતી। અને બધી જ દીકરીઓને બાપુએ 1500 રૂપિયા રોકડા આપે છે અને પહેરવા માટે ડ્રેસ પણ આપે છે। અને તે દીકરીઓને આંકડો ગણવામાં આવે છે, લગભગ 10 થી 15,000 આજુબાજુ દીકરીઓ ત્યાં આવી હતી અને બધાને બાપુએ 1500 રૂપિયા આપ્યા હતા। અને કહેવાય છે કે ડ્રેસ છેલ્લે પૂરા થઈ ગયા હતા, માટે બધી જ દીકરીઓને 2,000 રૂપિયા બાપુએ રોકડા આપ્યા હતા। તો તમે ખાલી 10 થી 15,000 દીકરીઓને 1500 લેખે તમે ખાલી હિસાબ કરજો કેટલા થાય। તે હજારોમાં નહીં, લાખોમાં નહીં, પરંતુ કરોડોમાં આંકડો જાય છે। તો આ દેશનો સંત જ્યારે દેવા બેસે છે ત્યારે તેના ભંડાર ક્યારેય ખૂટતા નથી, જો કોઈ તે સાચા સંત હોય તો આજે આપણે જે હડમતિયાના મુનિ બાપુ છે, જે કાળુ બાપુ છે, તેની ડિટેલમાં વાત કરવી છે, તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો। તો બધાની પહેલા આપણે હડમતિયા ગામની વાત કરવી, તો હડમતિયા ગામ જો તમારે જવું હોય તો હડમતિયા જે છે ભાવનગર જિલ્લો અને ઉમરાળા તાલુકો, અને ઉમરાળા તાલુકાનું એક નાનકડું એવું ગામ છે, હડમતિયા ગામ છે। તો તમારે ત્યાં જવું હોય તો રંઘોળાથી લગભગ 7 થી 8 કિલોમીટર થાય છે। અને તમે મેપમાં ગમે ત્યાં સર્ચ કરશો તો પણ તમને જોવા મળી જાય છે। જે રંઘોળાથી 7-8 કિલોમીટર થાય, અને સણોસરાથી તમારે આવવું હોય તો સણોસરાથી પણ તમે આવી શકો છો, અને આ બાજુ ગારિયાધારથી પણ આવી શકો છો, પાલીતાણાથી પણ આવી, જ્યાંથી તમારે લાગુ પડતું હોય ત્યાંથી તમે હડમતિયા આશ્રમે આવી શકો છો। તો બાપુના ઇતિહાસ ઘણો બધો જૂનો છે અને ઘણો બધો તેનો ઇતિહાસ સારો છે, તેનો આપણે એક અલગથી વિડીયો બનાવશું। તો આ વિડીયોમાં આપણે જે કાળુ બાપુ છે તેના ઇતિહાસની વાત નહીં કરવી, પરંતુ જે હાલમાં ત્યાં કઈ રીતનું ચાલે છે તે બધી જ ડિટેલથી તમને જણાવીશ। તો હાલમાં તમે જુઓ તો ત્યાં ઘણા બધા ભક્તો રોજે રોજ ત્યાં દર્શન કરવા માટે આવતા હોય છે, અને હાલમાં કોઈ મોટું મંદિર નથી। બાપુનો એક જ ઉદ્દેશ છે કે બધાને રામ રોટી જમાડવી, જેટલું બને તેટલું જે ગરીબ માણસો છે, જે જરૂરિયાતમંદ છે, જે દીકરીઓ છે, તેને જરૂરિયાતમંદ માણસોને મદદ કરવાની બાપુની એક પ્રેરણા રહે છે। અને દર પૂનમે ત્યાં મોટા મોટા મેળા થવા માંડ્યા હતા, એટલે બાપુએ પૂનમે મેળાઓ પણ બંધ કરાવી દીધા છે। જે લોકોને માત્ર દર્શન કરવા આવવું હોય તે જ ત્યાં આવે છે, દર્શન કરે અને પ્રસાદ લઈ અને માણસો જતા રહે છે। અને એક ખાસ સૂચના કે ત્યાં રાત્રિ રોકાણની કોઈ પણ સુવિધા નથી, સુવિધા તો છે પરંતુ રાત્રિ રોકાણની સખ્ત ત્યાં મનાય છે। તો તમે દૂરથી આવતા હોય અને રાત્રિ રોકાણ ત્યાં થઈ શકશે નહીં, તો તમારી સુવિધા કરીને તમારે ત્યાં આવવાનું રહેશે। તેમજ આશ્રમની વાત કરવી તો સવારમાં 7 વાગ્યાથી આશ્રમના જે દરવાજા છે તે ખુલી જાય છે। તો આશ્રમના 7 વાગ્યાથી તે સાંજે આરતી સુધી તમે દર્શન કરવા ગમે ત્યારે આવી શકો છો, અને 10 વાગ્યાથી તમને પ્રસાદ પણ સાંજ સુધી તમે પ્રસાદ પણ લઈ શકો છો, અને સાંજની આરતી પછી ત્યાં પ્રસાદી બંધ હોય છે। અને આશ્રમની જે સેવાની વાત કરવી
તો 30 દિવસ રોજે રોજની તારીખના રોજે રોજના વારા હોય છે. આજુબાજુના ગામના ઠેઠ ક્યાંના ભાવનગર સુધીના ગામડાના લોકો ત્યાં સેવા કરવા માટે આવતા હોય છે. રોજે રોજનો આશ્રમે એક ટીમનો વારો હોય છે. એક બે ગામની જે ટીમ હોય તે ટીમનો વારો હોય છે. તે ટીમ રોજે રોજ ત્યાં સેવા કરવા માટે આવતી હોય છે. અને રોજે રોજ જે આશ્રમનું કામ હોય, સફાઈનું કામ હોય કે કોઈ પણ કામ હોય, પીરસવાનું કામ હોય, તે જે સેવાની ટીમ આવે છે તે સેવાની રોજે રોજની ટીમો કામ કરતી હોય છે. તેમજ બાપુનો એક ખાસ ઉદ્દેશ પહેલેથી રહ્યો છે કે દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા. દર વર્ષે હજારો દીકરીઓના બાપુ સમૂહ લગ્ન કરાવતા હોય છે. તેમાં આજુબાજુના બધા ગામમાં ઠેઠ સુરત સુધી બાપુ સમૂહ લગ્ન કરાવતા હોય છે. આ વર્ષે સુરત પણ ઘણા બધા લગ્ન હતા, 80 જેટલા લગ્ન હતા. તેમ ભાવનગર ઠેઠ અહીંથી ઘણા 60 કિલોમીટર જેટલું ભાવનગર થાય, ત્યાં અધેવાડા બાજુમાં છે, ત્યાં સૌથી મોટા લગ્ન જે 250 આજુબાજુ 251 દીકરીઓના સમૂહ લગ્ન ત્યાં હતા. તેમ ઘણા બધા દર વર્ષે લગભગ 30 થી 35 જેટલી જગ્યાએ સમૂહ લગ્ન હોય છે. ત્યાં ક્યાંક 50 હોય, ક્યાંક 100 હોય, ક્યાંક 150 હોય, તેમ ઘણા બધા સમૂહ લગ્ન દર વર્ષે બાપુ કરાવતા હોય છે. તેમાં આશ્રમ તરફથી બધું જ તમને જે પ્રસાદી છે, મંડપ સર્વિસ છે, તેમજ દીકરીઓને પહેરવા માટે પાનેતર અને ઘણી બધી વસ્તુ, જે બધી જ વસ્તુ તમારે સુવિધા કરવાની તે બધી જ સુવિધા આશ્રમ તરફથી આપવામાં આવે છે. તેમજ તમારે સેવા કરવા માટે જો માણસોની જરૂર હોય, ટીમની જરૂર હોય, પીરસવા માટે માણસોની જરૂર હોય તો તે પણ આશ્રમ તરફથી તમને ટીમ પણ આપવામાં આવે છે. જે સેવાવાળા ગામે ગામની ટીમ હોય છે તે જ્યાં સમૂહ લગ્ન હોય ત્યાં બાપુ આશ્રમ તરફથી ટીમ પણ આપે છે. તે ટીમને કહી દે કે સામે સમૂહ લગ્ન છે તો ત્યાં તમારે સેવામાં જવાનું છે, તો તમે જેટલી જે સમૂહ લગ્ન કરાવતા હોય તેને જેટલી ટીમની જરૂર હોય તેટલા સેવાવાળા પણ બાપુ આપતા હોય છે. તેમજ આજુબાજુના ગામના ગામ ધોવાડા પણ બાપુ બંધ કરતા હોય છે. તેમજ જે ગુંદી અને ગાંઠિયાનો પ્રસાદ છે, ગુંદી અને ગાંઠિયાનો પ્રસાદ આજુબાજુના ગામમાં લગભગ ફરતો જ હોય છે ટેમ્પો. તમે આશ્રમે જે સેવાવાળા માણસો હોય, જે પ્રસાદી વેચતા હોય, તે ટેમ્પો લઈને જાય એટલે આખો ટેમ્પો આશ્રમ તરફથી જે ગુંદી અને ગાંઠિયાનો ભરી દે અને તે લોકો જઈ અને આજુબાજુના ગામમાં જ્યાં હોય જ્યાં તેને વેચવું હોય ત્યાં જઈ અને તે આખા ગામમાં જે વેચી દેતા હોય. તેમજ જે સિઝન હોય, ઘઉંને અમારા ગામનું ગ્રુપ જે છે તે સેવામાં જાય છે, માટે ઘણી બધી જાણકારી અમને હોય છે. જે સેવામાં જાય તો જરૂરિયાતમંદ, જે ઘઉંની સિઝન હોય તો ઘઉંની સિઝનમાં ત્યાં સેવામાં ઘણા બધા ઘઉં આવતા હોય છે. તો બાપુ તે ઘઉં તે આશ્રમમાં જરૂરિયાત હોય તેટલા રાખે છે અને જરૂર ન હોય તેટલા ઘઉં બાપુ આજુબાજુમાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં બાપુ આપી દેતા હોય છે. જે સેવામાં જતા હોય તેને કે તમારા એટલા ઘઉં લેતા જાઓ, તમારા ગામમાં જેને જરૂરિયાત હોય તેને એટલા ઘઉં તમે આપી દેજો. તો આ રીતે જે હડમતિયા કાળુ બાપુ આશ્રમનું જે કામ છે તે મુખ્ય સેવાનું કામ રહેશે કે આજુબાજુના ગામ તેમ જ્યાં તમે કહો ત્યાં સેવાના કામમાં બાપુનું નામ હોય છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આગળ તમને કોમેન્ટ કરજો કે આગળનો ઇતિહાસનો વિડીયો તેમજ આશ્રમ વિશે તમારે બીજી પણ જાણકારી જોઈતી હોય તો કોમેન્ટ કરજો. નહીં તો તમને આગળ પણ બીજો વિડીયો બનાવીને આપણે આપી દઈશું. તો ચાલો, જય માતાજી.